આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના વર્ષના પદ્મ પુરસ્કાર એનાયત કરશે અને સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે. રાષ્ટ્રપતિએ 2026ના વર્ષ માટે 131 પદ્મ પુરસ્કારોને સ્વીકૃતિ આપી છે. બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા ચરણમાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્ય પૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ મુસાફરો સાથે તેમના પ્રવાસના અનુભવો વિશે પૂછપરછ કરી. તેમણે જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. તેમણે નાગરિકોને દેશની પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર પરિવહનનો વધુને વધુ ઉપયોગ કરવા વિનંતી કરી. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30મી જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. જ્યારે 6ઠી જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે. 9મી જુલાઈના પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12મી જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14મી જુલાઈએ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત કરાશે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે 25મી મેથી 30મી મે સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ સામાન્ય વહીવટ વિભાગ તરફથી બકરી ઈદની જાહેર રજા 27મી મેના બદલે 28મી મે ગુરુવારે જાહેર થતાં આ પરીક્ષા કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરાયો છે. જે અનુસાર 25, 26, 27, 29 અને 30મી મે પરીક્ષા યોજાશે. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ રેલવેના 4 કર્મચારીને સમજદારી, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણય ક્ષમતાના કારણે મેન ઓફ ધ મંથ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 4 કર્મચારીની તકેદારી, સમજદારી અને તાત્કાલિક કાર્યવાહીને કારણે સંભવિત જોખમ સમયસર ટાળી શકાયા હતા. જેના પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે દ્વારા 4 કર્મચારીને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો, કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફારની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. ગઈકાલે પવનની ઝડપ વધતા જિલ્લામાં તાપમાંથી થોડી રાહત મળવા છતાં ઊંચા લઘુત્તમ ઉષ્ણતામાન અને ભેજના પ્રમાણને લીધે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. અંજાર, ગાંધીધામમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન સાથે ગરમીનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.